અસંયોગી જનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો. તો અસંયોગી જનન એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન થાય છે જેમાં એવું કહેવાય કે લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. તો લિંગી પ્રજનનની નકલ મીન્સ કે અહીંયા અસંયોગી જનન કરતી વનસ્પતિમાં અર્ધીકરણ થઈ શકે. અર્ધીકરણ થઈને અંડકોષ પણ બની શકે. પરંતુ અંડકોષનું ફલન થતું નથી. ફલન થતું નથી અને અંડકોષમાંથી ફલન વગર જ ભ્રૂણનું નિર્માણ થાય છે. ફલન વગર જ ભ્રૂણ બને જેને આપણે કહેવાય અસંયોગી જનન. હવે ફલન થતું નથી. ફલન વગર જ ભ્રૂણ બને છે એનો મીનિંગ કોઈ ભિન્નતા સર્જાતી નથી. કોઈ નવા લક્ષણો સર્જાશે નહીં. અને જે પણ ફલન વગર ભ્રૂણ બને એ પિતૃમાં જોવા મળતા સેમ ટુ સેમ લક્ષણો ધરાવશે. એટલે જેને આપણે કહીએ જનીનિક પ્રતિકૃતિ. અહીં સુસંગત વિકલ્પ આપણે કીધું છે કે અસંયોગી જનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ. તો અસંયોગી જનનથી ઉત્પન્ન થયેલ બીજ એ જનીનિક પ્રતિકૃતિ કહી શકાય. તેમાં ભિન્નતા કે નવા લક્ષણો જોવા મળતા નથી. તો સાચો આન્સર છે જનીનિક પ્રતિકૃતિ.